લખતર તાલુકાના ઓડક ગામે આવેલ શહીદ વીર રણજીતસિંહજી ચાવડાની ઓડક ગામના વતની સ્વર્ગવાસી રણજીતસિંહ ચાવડા પોલીસમાં ફરજ બજાવતા હતા, જેઓ 23 વર્ષના કાર્યકાળ દરમિયાન 22થી વધુ વખત સન્માનિત થયા છે. જેઓ નવરાત્રિના સમયે તારીખ 29 સપ્ટેમ્બર 2006ની રાત્રે કચ્છના ભુજ મથકના સુખપુર ગામ માંડવી મિર્ઝાપર 3 રસ્તા પર ફરજ પર હતા. નવરાત્રિ હોવાથી ખેલૈયાઓની અવરજવર મોડી રાત સુધી હતી, જેથી ભુજ તાલુકા પોલીસ સ્ટેશનના મિર્ઝાપર બીટના એએસઆઈ રણજીતસિંહ ચાવડા ફરજ પર હતા. મધરાત્રે ચાની કિટલી પર ઊભા તેમની લોકો પર નજર હતી, ત્યારે ત્યાંથી હાથમાં લાલ કલરનો કેરબો લઈ પસાર થઈ રહેલ બે યુવકો બાજુમાં ઊભેલી કારમાં જઈને બેસે છે. યુવકો શંકાસ્પદ લાગતા ફરજ પર ઊભેલા રણજીતસિંહે નજીકમાં જઈને કારમાં જઈને જોતા અંદર બીજા બે માણસો હતા. તેમણે ચારેય યુવકની પૂછપરછ અને કારની તલાશી લીધી. અચાનક તેમનું ધ્યાન ડ્રાઈવરની સીટની બાજુમાં પડેલ જીવતા કારતૂસ પર પડ્યું, જેથી એએસઆઈ રણજીતસિંહ ચાવડાને પાકું થયું કે ચારે શખ્સો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે આવ્યા છે, જેથી તેઓ કારમાં સવાર યુવકોને પકડવા જતા મુઠભેડમાં લૂંટારાઓ દ્વારા અચાનક પાછળથી ફાયરિંગ કરતા ગોળી રણજીતસિંહને માથાના ભાગે વાગી હતી. ફાયરિંગ કરી લૂંટારાઓ નાસી ગયા. અન્ય પોલીસ સ્ટાફ દ્વારા રણજીતસિંહ ચાવડાને સારવાર અર્થે ખસેડાયા, જ્યાં તેમનું અવસાન થયું હતું. જેના પગલે ગુજરાત સરકાર દ્વારા રણજીતસિંહ ચાવડાના વતન લખતરના ઓડક ગામની શાળામાં તેઓનું શહીદ સ્મારક બનાવ્યું હતું. આજે શહીદ દિવસ નિમિત્તે તેમના પરિવારજનો સહિત ગ્રામજનો તથા શાળા પરિવાર દ્વારા ઓડક ગામની શાળામાં આવેલ સ્વ રણજીતસિંહ ચાવડાના શહીદ સ્મારકને પુષ્પાંજલિ અર્પિત કરી હતી. જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.